લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત રાજ્યની કુલ 266 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આણંદથી કરવામાં આવ્યું. આ પ્રસંગના ભાગરૂપે ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડભોઈના ઓરડી ગામે થયો. તાલુકાના 34 ગ્રામ પંચાયતમાં ₹8.50 કરોડના ખર્ચે નવી બનાવવાની છે. ત્યાં મેવાસ અને છેવાડામાં ગામોને ગ્રામ પંચાયતનો લાભ મળે અને જર્જરિત ગ્રામ પંચાયતોની જગ્યા નવી બને તે માટે નવી આધુનિક ગ્રામ પંચાયતો બનવા જઈ રહી છે. આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઓરડી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નાયબ કલેક્ટર ડભોઈ રવિરાજસિંહ પરમાર, મામલતદાર PR સંગાડા, નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, સરપંચ હરેશભાઈ બારિયા, મહામંત્રી દત્તુસિંહ સોલંકી, TDO તેજલબેન રાણા સહિત 34 ગામના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં 2666 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તાલુકાની 34 ગ્રામ પંચાયતોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેને અહીંયા ઓરડી ખાતે જે ડભોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ કહેવાય, એમાં આજે આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને 34 ગ્રામ પંચાયતો, એક ગ્રામ પંચાયતને 25 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા છે બજેટ તરીકે, એટલે 8.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે ડભોઈ તાલુકામાં થવા જઈ રહ્યા છે. હું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ તાલુકાના ઓરડી જેવું છેવાડાનું ગામ, જેમાં પહેલીવાર તાલુકા કક્ષાનો આવો કાર્યક્રમ કર્યો છે, એ બદલ વહીવટી તંત્રનો, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એ લોકોનો પણ દિલથી આભાર માનું છું કે આવા છેવાડાના ગામ પસંદ કરીને આ ગામોને મહત્ત્વ આપ્યું ને આ વિકાસમાં બધા જ ગામો અને જે છેવાડાના ગામ સુધી સવલતો પહોંચવી જોઈએ એવો જે સરકારનો એમ છે એ અહીં આગળ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત આ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું આ 34 ગામના નાગરિકોને આપના મારફત અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને હવે એક અત્યાધુનિક ગ્રામ પંચાયતો બનશે, જેથી સામાજિક કામો, ખેડૂતોના કામો, નાગરિકોના કામો પણ સહેલાઈથી થઈ શકે અને કર્મચારીઓ એટલે કે તલાટી, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને પણ બેસીને કામ કરવાની સવલત મળશે અને આનો સદુપયોગ થાય એવી આપના મારફત તમામને વિનંતી પણ કરું.